જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાલામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાહકજન્ય રોગો એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આવતા ખૂબ જ અગત્યના ટોપિક એવા હાથી પગા રોગ વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે હાથી પગા રોગનો આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પરિચય જોઈએ. તો હાથી પગો લસિકા ગ્રંથિને અસર કરતો અને માદા ક્યુલેક્સ મચ્છરથી ફેલાતો રોગ છે, જે નિમેટેડ ગ્રુપના પ્રજીવથી થાય છે. જેના મુખ્ય લક્ષણો ચિહ્નોમાં લસિકા ગાંઠો, લસિકા ગ્રંથિનો સોજો, તાવ, જનનાંગોનો સોજો, વધરાવળ અને હાથી પગો મુખ્ય લક્ષણો જોવા મળે છે. આ રોગના પરિણામે મૃત્યુનું પ્રમાણ ઓછું છે, પરંતુ રોગના કારણે આવતી વિકલાંગતા અને સમસ્યાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. મિત્રો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે કે હાથી પગો કઈ ગ્રંથિને અસર કરતો રોગ છે? તો કે હાથી પગો લસિકા ગ્રંથિને અસર કરતો રોગ છે. આ ઉપરાંત બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકે કે હાથી પગો કયા મચ્છર દ્વારા થાય છે? તો કે હાથી પગો માદા ક્યુલેક્સ મચ્છર દ્વારા થાય છે. આ ઉપરાંત એવો પણ પ્રશ્ન પૂછી શકે કે હાથી પગો કયા પ્રજીવથી થાય છે? તો કે નિમેટેડ ગ્રુપના પ્રજીવથી થતો રોગ છે, જેના મુખ્ય લક્ષણો લસિકા ગ્રંથિને અસર કરે છે. આ ઉપરાંત મિત્રો, આ ફાઇલેરિયાસિસ શબ્દ રોગના ગ્રુપ સાથે જોડાયેલો છે, જેમાં ફાઇલર એટલે થ્રેડ એટલે કે લાઈક દોરા જેવું. આ રોગના ફેલાવા માટે જવાબદાર નિમેટોડ્સ દોરા જેવા હોય છે અને તેના ઉપરથી રોગનું નામ ફાઇલેરિયાસિસ પડ્યું છે. નિમેટેડ ગ્રુપના પ્રજીવોમાં આ રોગ માટે જવાબદાર મુખ્ય 3 પ્રજીવ છે: રુચેરિયા બ્રેન્કોપ્ટી, બ્રુગિયા મલાઈ અને બ્રુગિયા ટિમોરી. મિત્રો, આવનારી પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ફાઇલર એટલે શું? તો કે ફાઇલરનો મતલબ થશે દોરા જેવું. કેમ કે હાથી પગા રોગનું જે કૃમિ છે એ દોરા આકારનું છે, એટલે કે દોરા જેવું હોવાથી તેને ફાઇલર એટલે કે થ્રેડ આકાર એટલે કે દોરા જેવા કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે હાથી પગા માટે કયા પ્રકારના પ્રજીવો જવાબદાર છે? તો કે રુચેરિયા બ્રેન્કોપ્ટી, બ્રુગિયા મલાઈ અને બ્રુગિયા ટાઇમોરી. ત્યારબાદ રોગના પ્રમાણની વાત કરીએ મિત્રો, તો કે આ રોગ દુનિયાના ઘણા બધા દેશોમાં જોવા મળે છે. એવું નથી કે ભારતની અંદર જોવા મળે છે. દુનિયાના ઘણા બધા એવા દેશો છે જ્યાં હાથી પગો રોગ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં કુલ 1100 મિલિયન લોકો એન્ડેમિક એરિયામાં રહે છે. તેમાંથી 300 મિલિયન આ રોગનો ભોગ બને છે, જેમાંના 2 થી 3% એટલે કે 2/3 લોકો ચીન, ભારત અને ઇન્ડોનેશિયામાં રહે છે. એટલે કે વિશ્વની અંદર સૌથી વધારે જો કોઈ હાથી પગો જોવા મળતો હોય તો આ 3 દેશોમાં જોવા મળે છે. એમાં આવશે પહેલું ચીન, ભારત અને ઇન્ડોનેશિયા. પરીક્ષામાં મિત્રો એવો પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયા દેશની અંદર સૌથી વધારે હાથી પગાના રોગો જોવા મળે છે? તો કયા દેશ આવશે? ચીન, ભારત અને ઇન્ડોનેશિયા. આ ઉપરાંત આ રોગ દરિયાઈ દેશોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બધા દરિયાઈ દેશો પૈકી કુલ જેટલા કેસો જોવા મળે છે તેમાંથી 82% કેસો ભારતમાં જોવા મળે છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન આવી શકે કે કુલ દરિયાઈ દેશોના કેટલા ટકા કેસો ખાલી ભારતમાં જોવા મળે છે? તો કેટલા ટકા આવશે? 82% કેસો તો ખાલી ભારતમાં જ જોવા મળે છે. કુલ 4 કરોડ લોકોમાં હાથી પગો જોવા મળે છે અને એક વર્ષમાં 60 લાખ જેટલા લોકો ફાઇલેરિયાસિસનો ભોગ બને છે. એટલે કુલ કેસો 4 કરોડ લોકોને જો હાથી પગાનો અસર થઈ હોય તો એમાંથી 60 લાખ જેટલા લોકોને રોગ થઈ જાય છે, એટલે કે હાથી પગા રોગ લાગુ પડશે. ભારતમાં યુપી, બિહાર, આંધ્ર, ઓરિસ્સા, તામિલનાડુ, કેરલા અને ગુજરાતમાં રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. ભારતની અંદર સૌથી વધારે જે જનસંખ્યા ધરાવતા રાજ્યો છે એમાંથી યુપી છે, બિહાર છે, આંધ્રપ્રદેશ છે, ઓરિસ્સા, તામિલનાડુ, કેરલા અને ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે. ત્યારબાદ હાથી પગાના કારણોને નિદાન. કયા કારણે હાથી પગો રોગ થાય છે અને એમાં નિદાન શું કરવામાં આવે છે, આપણે તેની ચર્ચા કરીએ મિત્રો. તો પહેલું છે ફાઇલેરિયાસિસ. મુખ્ય 3 પ્રકારના નિમેટેડ ગ્રુપના પ્રજીવથી થાય છે. એટલે કે આ હાથી પગો છે એ 3 પ્રકારના પ્રજીવ એટલે કે કૃમિ દ્વારા થતો રોગ છે, જેમાં આવશે પહેલું રુચેરિયા બ્રેન્કોપ્ટી, બ્રુગિયા મલાઈ અને બ્રુગિયા ટાઇમોરી. આમાંના પ્રથમ બંને પ્રકારના પ્રજીવો મોટે ભાગે જવાબદાર હોય છે. એટલે કે હાથી પગો રોગ થવા માટે પ્રથમ 2 એટલે કે રુચેરિયા બ્રેન્કોપ્ટી અને બ્રુગિયા મલાઈ મોટે ભાગે જવાબદાર હોય છે, જ્યારે ત્રીજા પ્રકારના પ્રજીવથી ભાગ્યે જ રોગ થતો જોવા મળે છે. એટલે કે ત્રીજો પ્રકારનો પ્રજીવ આપણે બ્રુગિયા ટાઇમોરી છે, એમાં શું છે કે હાથી પગા રોગનું પ્રમાણ
ઓછું જોવા મળે છે. મિત્રો પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછી શકે કે કયા પ્રકારના પ્રજીવથી હાથી પગો રોગ મોટે ભાગે જવાબદાર છે, અથવા ક્યુ પ્રજીવ મોટા ભાગે હાથી પગો રોગ કરવા માટે જવાબદાર છે? તો પહેલો આવશે રુચેરિયા બ્રેન્કોપ્ટી અને બ્રુગિયા મલાઈ. રુચેરિયા બ્રેન્કોપ્ટી માઇક્રોફાઇલેરિયાની ખાસિયત એવી છે કે તે લોહીમાં રાત્રે જ જોવા મળે છે અને દિવસે અદ્રશ્ય થઈ જાય છે. આ રોગના શંકાસ્પદ દર્દીનું લોહીના નિદાન માટે રાત્રે 12 વાગે લોહી લેવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં માઇક્રોફાઇલેરિયા લોહીમાં મહત્તમ માત્રામાં જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે જે આ રુચેરિયા બ્રેન્કોપ્ટી છે મિત્રો, એનું એવી ખાસિયત છે કે એના જે કૃમિ છે એ રાત્રે જ જોવા મળે, અને જો કોઈ વ્યક્તિનું આપણે નિદાન કરવું છે તો રાત્રે 12 વાગે એના લોહીનો નમૂનો આપણે લેશું તો એ સમય દરમિયાન શું થશે કે માઇક્રોફાઇલેરિયા મહત્તમ સંખ્યામાં મળી જશે. એટલે એના નિદાનની અંદર જ્યારે આપણે માઇક્રોફાઇલેરિયા ધરાવતું બ્લડ લેશું ત્યારે માઇક્રોસ્કોપ ઉપરથી આપણે જાણવા મળશે કે આ વ્યક્તિને હાથી પગા રોગ લાગુ પડ્યો છે. તો અવારનવાર મિત્રો પરીક્ષામાં આવતું હોય છે કે કયા રોગમાં બ્લડ રાત્રે લેવામાં આવતો હોય છે, બરાબર? તો કયો રોગ આવશે? કે હાથી પગો. આ હાથી પગા રોગની અંદર લોહીના નિદાન માટે રાત્રે 12 વાગે લોહીનો નમૂનો લેવાનો હોય છે, જે અવારનવાર મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યારબાદ આપણે જીવન ચક્રની વાત કરીએ, એટલે કે હાથી પગો જે રોગ છે એનું જીવન ચક્ર શું છે આપણે તેની વાત કરીએ. તો આ પ્રકારના પ્રજીવ મનુષ્યની લસિકા ગ્રંથિમાં રહે છે, એટલે કે જે માઇક્રોફાઇલેરિયા છે એ મનુષ્યની લસિકા ગ્રંથિમાં રહે છે અને મનુષ્યના લોહી મારફતે તે વહે છે, એટલે કે માણસના લોહીની અંદર માઇક્રોફાઇલેરિયા પ્રજીવ જવાબ હાજર હોય છે અને આ લોહી મારફતે તે સમગ્ર શરીરની અંદર શું કરશે? ફરશે અને 5 વર્ષ સુધી મનુષ્યના શરીરમાં જીવિત રહી શકે. એટલે કે માઇક્રોફાઇલેરિયા મનુષ્યના શરીરની અંદર 5 વર્ષ સુધી જીવિત રહી શકે. મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે માઇક્રોફાઇલેરિયા મનુષ્યના શરીરમાં કેટલા વર્ષ સુધી જીવિત રહી શકે? તો કેટલા વર્ષ આવશે? 5 વર્ષ સુધી જીવિત રહી શકશે. પ્રજનનથી માઇક્રોફાઇલેરિયાને જન્મ આપશે, એટલે કે માણસના શરીરની અંદર નર અને માદા બંને પ્રકારના શું હશે? કૃમિ હશે, અને એ અંદર જ્યારે શું કરશે? પ્રજનન કરશે, ત્યારે તે નવા કૃમિને જન્મ આપશે, બરાબર? અને આ રીતે એક માદા દિવસમાં લગભગ 50,000 માઇક્રોફાઇલેરિયાને જન્મ આપશે, અને નરની લંબાઈ 40 મીમી અને માદાની લંબાઈ 50 થી 100 મીમી હોય છે. મિત્રો એનો મતલબ એવો થાય કે માણસના શરીરના, એટલે કે માણસના લોહીની અંદર જ્યારે માઇક્રોફાઇલેરિયા પ્રજનન કરશે ત્યારે એક નર અને એક માદાની આપણે વાત કરીએ ત્યારે એક માદા લગભગ 50,000 જેટલા માઇક્રોફાઇલેરિયાને શું કરશે? જન્મ આપશે. અને મિત્રો પરીક્ષામાં પ્રશ્ન આવી શકે કે ભાઈ હાથી પગા રોગની અંદર નરની લંબાઈ જણાવો, તો કે નર કૃમિની લંબાઈ 40 મીમી છે અને માદા કૃમિની લંબાઈ 50 થી 100 મીમી જેટલી હોય છે. 1 વર્ષ સુધી આ માઇક્રોફાઇલેરિયા મનુષ્યના શરીરમાં સક્રિય રહે છે, એટલે આ 5 વર્ષ સુધી જે માઇક્રોફાઇલેરિયા મનુષ્યના શરીરમાં હોય છે એમાંથી 1 વર્ષ સુધી તે સક્રિય રહે છે. જ્યારે માદા ક્યુલેક્સ મચ્છર જ્યારે આવા માઇક્રોફાઇલેરિયા ધરાવતા મનુષ્યને કરડશે ત્યારે મનુષ્યના લોહીમાં રહેલા માઇક્રોફાઇલેરિયા મચ્છરમાં આવશે. એનો મતલબ એવો થયો કે ધારો કે કોઈ વ્યક્તિના શરીરની અંદર માઇક્રોફાઇલેરિયાની હાજરી છે, ત્યારે કોઈ મચ્છર જ ચેપી નથી, એટલે કે મચ્છરના શરીરમાં જે માઇક્રોફાઇલેરિયા નથી, એવું મચ્છર જ્યારે મનુષ્યને કરડશે ત્યારે તે શું કરશે? કે પોતાના શરીરની અંદર માઇક્રોફાઇલેરિયા લેશે. મચ્છરની અંદર માઇક્રોફાઇલેરિયાનો વિકાસ થાય. જ્યારે માણસના શરીરમાંથી માઇક્રોફાઇલેરિયા મચ્છરના શરીરમાં લે ત્યારે મચ્છરના શરીરમાં શું થશે? માઇક્રોફાઇલેરિયાનો વિકાસ થશે, જેમાં 3 તબક્કામાં મચ્છર ચેપી બનશે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે હાથી પગા રોગની અંદર માદા ક્યુલેક્સ મચ્છર કેટલા તબક્કામાં ચેપી બને છે? તો કે 3 તબક્કામાં ચેપી બનશે. આવું ચેપી મચ્છર જ્યારે મનુષ્યને કરડે ત્યારે તેની લાળમાં રહેલા માઇક્રોફાઇલેરિયા મનુષ્યમાં પ્રવેશે છે અને મનુષ્યની લસિકા ગ્રંથિમાંથી લસિકા વાહિનીમાં પ્રવેશે અને ત્યાં વૃદ્ધિ અને વિકાસ પામશે. એનો મતલબ એવો છે કે ધારો કે કોઈ વ્યક્તિમાં માઇક્રોફાઇલેરિયા ધરાવતું લોહી જ્યારે મચ્છર પોતાના શરીરમાં લેશે ત્યારે મચ્છરના શરીરમાં વિકાસ થશે, અને મચ્છર શું કરશે? કોઈ બિનચેપી વ્યક્તિ છે, જે તંદુરસ્ત વ્યક્તિ છે, એને જ્યારે કરડશે ત્યારે
આ માઇક્રોફાઇલેરિયા શું કરશે, એના શરીરમાં ઠાલવશે અને આ માઇક્રોફાઇલેરિયા જ્યારે મનુષ્યના શરીરની અંદર લસિકા ગ્રંથિમાંથી લસિકા વાહિનીમાં પ્રવેશશે અને ત્યાં વૃદ્ધિ અને વિકાસ થશે અને એ વૃદ્ધિ અને વિકાસના પરિણામે શું થશે કે જે અંગમાં એક સાથે માઇક્રોફાઇલેરિયા જમા થશે એ અંગની એટલે કે એના કદની સાઈઝ વધતી જશે અને એના કારણે શું થશે કે હાથે પગા રોગનું સર્જન થશે. હવે આ હાથી પગા રોગના ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરીએ મિત્રો, તો કે હાથી પગા રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ છે 10 થી 12 મહિના. જે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે હાથી પગા રોગની ઉદ્ભવન અવધિ જણાવો, તો 10 થી 12 મહિના આપણે હાથી પગા રોગની ઉદ્ભવન અવધિ આવશે. ત્યારબાદ હોસ્ટ ફેક્ટર એટલે કે આ રોગ કેવી પરિસ્થિતિમાં ઉદ્ભવે છે આપણે તેની વાત કરીએ તો કે ઉંમર અને જાતિ. 20 થી 30 વર્ષની ઉંમર આ રોગ માટે ટાર્ગેટ એજ છે, એટલે કે 20 વર્ષથી 30 વર્ષની ઉંમરના યુવાન વ્યક્તિઓમાં આ રોગનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે પુરુષ અને સ્ત્રી બંનેમાં સમાન પ્રમાણમાં કેસો જોવા મળે છે. એટલે એવું નથી કે પુરુષમાં વધારે કેસ જોવા મળશે અને સ્ત્રીમાં, બંનેમાં સમાન પ્રમાણમાં કેસ જોવા મળશે. જ્યારે સ્થળાંતરણની વાત કરીએ મિત્રો, તો કે રોગના એપિડેમિક વિસ્તારમાંથી નોન એપિડેમિક થવા માટે જવાબદાર ભૂમિકા ભજવે છે. એટલે જ્યાં રોગનો ઉદ્ભવ વધારે હોય છે, એટલે કે એકાએક કોઈ રોગચાળો ફાટી નીકળતો હોય તેવા વિસ્તારમાંથી જ્યારે બીજા વિસ્તારમાં એટલે કે જ્યાં રોગચાળો નથી એવા વિસ્તારમાં આવવા માટે આ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે રોગ પ્રતિકારકતાની વાત કરીએ તો કે લાંબા સમય સુધી જો રોગનો ભોગ બનેલ વ્યક્તિના શરીરમાં આ રોગ સામે રોગ પ્રતિકારકતા આવે છે. એટલે કે અવારનવાર કોઈ વ્યક્તિના હાથે પગાનું મચ્છર એટલે કે માદા ક્યુલેક્સ મચ્છર કરડે છે અને એના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે, તો આવા વ્યક્તિને શું થશે, આવા વ્યક્તિને રોગ લાગુ નહીં પડે. જ્યારે સામાજિક આર્થિક પરિબળોની વાત કરીએ તો કે નિરક્ષરતા છે, ગરીબી છે, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને સ્થળાંતર લોકો કારણભૂત પરિબળો છે. એનો મતલબ એવો થયો કે નિરક્ષર લોકોની અંદર શું થશે કે લોકોને માહિતી જ નહીં હોય કે આ રોગ શેના દ્વારા થાય છે, બરાબર, કે હાથે પગો રોગ મચ્છર દ્વારા ફેલાય છે. આ ઉપરાંત ગરીબી વિસ્તારમાં રહેતા લોકો શું કરશે, મોટા ભાગે કે ઝુંપડપટ્ટી છે અને એવા ગંદા આવાસની આજુબાજુમાં રહેતા હશે જ્યાં આ હાથી પગા રોગના મચ્છરો વધારે પ્રમાણમાં છે. તો આવી જગ્યાએ શું થશે કે આવા લોકોને વધારે ભોગ બનશે. ત્યારબાદ શહેરીકરણ કરતા હોય છે, અવારનવાર એક શહેરમાંથી બીજી શહેરમાં કામ અર્થે જતા હોય, ઔદ્યોગિકરણ હોય છે કે ભાઈ નવા ઉદ્યોગોની આજુબાજુમાં રહેતા હોય અને સ્થળાંતર થતા હોય, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે વ્યક્તિ જતો હોય ત્યારે આવા કિસ્સાઓમાં આ લોકો વધારે કારણભૂત એજન્ટ તરીકે કામ કરશે. ત્યારબાદની વાત કરીએ કે પર્યાવરણીય પરિબળો. કેવું પર્યાવરણીય પરિબળ છે જે હાથી પગા રોગ માટે અનુકૂળ થશે, બરાબર? તો માદા ક્યુલેક્સ મચ્છરો ગંદા અને બંધિયાર પાણીમાં વૃદ્ધિ પામે છે. એટલે કે માદા ક્યુલેક્સ મચ્છરો છે એ આવા ગંદા અને આ બંધિયાર પાણીની અંદર શું કરશે તો કે વૃદ્ધિ પામશે. તેથી તળાવ, નાળા, ખુલ્લી ગટરો ધરાવતા વિસ્તારોમાં રોગનો ફેલાવો ઝડપથી થાય છે. એટલે કે આવા તળાવો હશે, નાળા હશે અને ખુલ્લી ગટરો હશે, આવા એરિયાની આસપાસ એટલે કે આવા સ્થળોની આસપાસ જે લોકો રહેતા હશે ત્યાં શું હશે તો કે આ રોગનું પ્રમાણ વધારે છે. એટલે કે રોગનો ફેલાવો ઝડપથી ફેલાશે. તેમજ વરસાદ અને ચોમાસામાં રોગનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એટલે કે જ્યારે વરસાદના મહિના છે જૂન થી સપ્ટેમ્બર દરમિયાન, ત્યારે શું થશે કે આ મચ્છરનો ઉપદ્રવ વધારે થશે અને મચ્છરના ઉપદ્રવ વધારે થવાને કારણે શું થશે કે રોગનો ફેલાવો વધારે થશે. આ હાથી પગા રોગનો મચ્છર એટલે કે માદા ક્યુલેક્સ મચ્છર ફર્નિચરની પાછળ કે ઘરના અંધારા ખૂણે કંઈક છુપાયેલા રહેતા હોય છે અને માદા ક્યુલેક્સ રાત્રે બહાર નીકળીને રાત્રિ દરમિયાન જ કરડતા હોય છે. જેમ ડેન્ગ્યુની અંદર આપણે વાત કરી હતી કે ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડે છે, એમ માદા એનોફિલિસ અને માદા ક્યુલેક્સ મચ્છર ક્યારે કરડશે તો કે રાત્રે કરડશે. અને ફાઇલેરિયા દિવસની આપણે વાત કરીએ તો કે 11 નવેમ્બરના રોજ ભારતની અંદર ફાઇલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો મિત્રો ઉજવીને શું હોય કે આ દિવસો દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા શું થતું હોય કે ભાઈ લોકોમાં જાગૃતિ અને જનજાગૃતિ ફેલાય એ માટે રેલી છે, પોસ્ટર છે વગેરેનું આયોજન થતું હોય છે, જેના દ્વારા લોકોને માહિતી આપવામાં આવતી હોય છે કે આ રોગથી
કેવી રીતે બચી શકાય? તો ફાઇલેરિયા દિવસ યાદ રાખજો ખાસ. ફાઇલેરિયા દિવસ એટલે 11 નવેમ્બરના રોજ આપણે ફાઇલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ રોગના ફેલાવાની વાત કરીએ મિત્રો કે હાથી પગ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિની અંદર કઈ રીતે ફેલાય છે, બરાબર? તો રુચેરિયા બ્રેન્કોપ્ટી માદા ક્યુલેક્સ જ્યારે બ્રુગિયા મલાઈ માટે મેન્સોનિયા પ્રકારના મચ્છર વાહક તરીકે ભૂમિકા ભજવે છે. એટલે એનો કારણ એવું છે કે રુચેરિયા બ્રેન્કોપ્ટી માદા ક્યુલેક્સ મચ્છર જ્યારે બ્રુગિયા મલાઈ મેન્સોનિયા પ્રકારના મચ્છર વાહક તરીકેની ભૂમિકા ભજવે છે. એટલે કે મેન્સોનિયા મચ્છર અને ક્યુલેક્સ મચ્છર બંને મચ્છર હાથીપગા રોગ માટે જવાબદાર છે. જો કોઈ વ્યક્તિને રુચેરિયા બ્રેન્કોપ્ટી થયો, બરાબર, તો એને માદા ક્યુલેક્સ મચ્છર કરડ્યો છે, અને કોઈ વ્યક્તિને બ્રુગિયા મલાઈ થયો તો એને મેન્સોનિયા પ્રકારનું મચ્છર કરડ્યો છે. આ ઉપરાંત રોગનો ભોગ બનેલ વ્યક્તિને જ્યારે તંદુરસ્ત મચ્છર કરડશે ત્યારે મચ્છરના શરીરમાં માઇક્રોફાઇલેરિયા પ્રવેશ છે, અને આવું ચેપી મચ્છર અન્ય વ્યક્તિને કરડે ત્યારે વ્યક્તિને ચેપ લાગે છે. એનો મતલબ એવો થયો મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિની અંદર કોઈ વ્યક્તિ છે જેને હાથીપગો રોગ થયો છે, એટલે કે આ વ્યક્તિને હાથીપગો રોગ લાગુ પડ્યો છે, ત્યારે કોઈ એને તંદુરસ્ત મચ્છર કરડશે, એટલે કે મચ્છર હજી ચેપી નથી મિત્રો, બરાબર. જ્યારે આ મચ્છર કોઈ વ્યક્તિને કરડશે, એટલે કે હાથીપગા થયેલા વ્યક્તિને જ્યારે મચ્છર કરડશે ત્યારે મચ્છર શું કરશે, એના શરીરમાં બ્લડ લેશે અને બ્લડની અંદર માઇક્રોફાઇલેરિયા પણ લેશે, અને આ માઇક્રોફાઇલેરિયા ધરાવતું મચ્છર જ્યારે આ ચેપી મચ્છર અન્ય તંદુરસ્ત વ્યક્તિને કરડશે ત્યારે લોહી મારફતે તે શું કરશે, તેના શરીરની અંદર માઇક્રોફાઇલેરિયાનો પ્રવેશ કરશે, અને આ માઇક્રોફાઇલેરિયા જ્યારે લસિકા ગ્રંથિની અંદર ભરાશે ત્યારે શું થશે, તો કે હાથીપગા રોગનું સર્જન થશે. હવે અભ્યાસ પરથી એવું નક્કી થયું છે કે ફાઇલેરિયા થવા માટે હજારો વખત મચ્છર કરડે ત્યારે ચેપ ફેલાઈ શકે છે. એનો મતલબ એવો થયો કે કોઈ એક વાર કોઈ એક મચ્છરમાં માઇક્રોફાઇલેરિયા હાજર છે અને એ વ્યક્તિને કરડ્યું તો એ વ્યક્તિને રોગ લાગુ નહીં પડે, પરંતુ એક મચ્છર જ્યારે હજારો વખત એ વ્યક્તિને કરડશે, એટલે કે માઇક્રોફાઇલેરિયા જે મચ્છરના શરીરમાં માઇક્રોફાઇલેરિયા છે એ મચ્છર હજારો વખત એક વ્યક્તિને જ્યારે કરડશે ત્યારે તેનો ચેપ ફેલાઈ શકશે. કારણ કે એક વખત કરડવાથી શું થશે, તો કે 2 થી 3 લાર્વા મનુષ્યના શરીરમાં પ્રવેશ છે, જેમાંથી લાર્વાને શ્વેતકણો ગળી જાય છે, એટલે કે આપણા શરીરની અંદર જે શ્વેતકણો હોય એને શું કરશે, એ લાર્વાને મારી નાખશે અને એનો નાશ કરશે. આ ઉપરાંત જ્યારે ચામડી સૂકી હોય ત્યારે શું થશે, સૂકી ચામડીની અંદર આવા લાર્વા જીવી શકતા નથી, બરાબર. જ્યારે આપને ખંજવાળ આવશે ત્યારે ખંજવાળના ભાગ ઉપર લાર્વા મૃત્યુ પામશે, એટલે કે સૂકી ચામડીની અંદર જ્યારે માઇક્રોફાઇલેરિયા હશે ત્યારે શું થશે, આપણે ખંજવાળશું તો તે સમય દરમિયાન શું થશે, તો કે માઇક્રોફાઇલેરિયા મરી જશે. હવે મિત્રો કોઈ વ્યક્તિને રોગ લાગુ પડ્યો છે તો આ રોગ એના લક્ષણો અને ચિહ્નો શું જોવા મળશે, એટલે કે કોઈ વ્યક્તિની અંદર માઇક્રોફાઇલેરિયા રોગ લાગુ થયો છે, એટલે કે હાથીપગો રોગ લાગુ થયો છે, તો એ વ્યક્તિમાં કયા પ્રકારના લક્ષણો અને ચિહ્નો જોવા મળશે, આપણે તેની વાત કરીએ. તો કે પ્રથમ તબક્કામાં કોઈ લક્ષણો જોવા મળતા નથી, કેમ કે આ તબક્કો શરીરની અંદર પ્રજીવની વૃદ્ધિનો તબક્કો છે, બરાબર. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે કે હાથીપગા રોગની અંદર કયો તબક્કો શરીરની અંદર વૃદ્ધિનો તબક્કો છે, તો કયો આવશે, પ્રથમ તબક્કો છે એ શરીરની અંદર વૃદ્ધિનો તબક્કો છે. પરંતુ જો દર્દી એન્ડેમિક એરિયામાં રહેતો હોય તો વહેલા નિદાન માટે તેના લોહીનો રિપોર્ટ અને ચામડીનો ટેસ્ટ જો કરાવીએ તો ચામડીનો ટેસ્ટ પોઝિટિવ આવે છે અને લોહીના ટેસ્ટમાં ઇઓસિનોફિલ કાઉન્ટ વધેલો જોવા મળે છે અને લસિકા ગ્રંથિ વધેલી જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે પ્રથમ ટેસ્ટની અંદર શું થશે કે વ્યક્તિની અંદર માઇક્રોફાઇલેરિયાની હાજરી હશે પરંતુ રોગ લાગુ નહીં પડે. જ્યારે બીજા તબક્કાની અંદર આપણે વાત કરીએ તો કે કેરિયરના તબક્કા તરીકે ઓળખવામાં આવશે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે હાથીપગા રોગની અંદર કયા તબક્કાને કેરિયરના તબક્કા તરીકે ઓળખવામાં આવશે, તો કે બીજો તબક્કો છે તે કેરિયરના તબક્કા તરીકે ઓળખવામાં આવશે. તો આ કેરિયરના તબક્કામાં લક્ષણો લોહીમાં પ્રજીવની હાજરી હોય છે પરંતુ હજુ લક્ષણો ન દેખાતા હોય અને આવી વ્યક્તિનું રાત્રે જો 12 વાગે લોહી લેવામાં આવે તો તેના લોહીમાં માઇક્રોફાઇલેરિયા જોવા
મળે છે. એટલે કે કેરિયરના તબક્કા દરમિયાન વ્યક્તિના શરીરમાંથી જો લોહી લેવામાં આવે અને એનું નિદાન કરવામાં આવે રાત્રે 12 વાગે, તો એ લોહીની અંદર શું છે તો કે માઇક્રોફાઇલરી આપને જોવા મળશે. જ્યારે રોગનો એપિડેમિક ફાટી નીકળે ત્યારે રાત્રે 12 વાગે લોહીના નમૂના લઈ તપાસ કરવામાં આવે છે. એટલે કે હાથી પગા રોગનો જો એપિડેમિક ફાટી નીકળે કે એક જ વિસ્તારમાં એક સાથે ઘણા બધા કેસો જોવા મળે, તો સમગ્ર વિસ્તારની અંદર સર્વે કરી અને જો લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવે લોહીના નિદાન દ્વારા, હાથી પગો જો આપણે 12 વાગે એનું લોહી લઈએ તો મહત્તમ માત્રામાં શું થશે, કેસો મળી આવશે. આપણે ત્રીજો તબક્કાની વાત કરીએ મિત્રો. શીઘ્ર લક્ષણનો તબક્કો. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે હાથી પગા રોગમાં શીઘ્ર લક્ષણનો તબક્કો કેટલા નંબરનો તબક્કો છે? તે ત્રીજા નંબરનો જે તબક્કો છે તે શીઘ્ર લક્ષણોનો તબક્કો છે. આ તબક્કામાં શું થશે કે દર્દીને તાવ આવશે, લસિકા વાહિનીમાં કે લસિકા ગ્રંથિમાં સોજો આવશે, લસિકા ગાંઠ વધેલી જોવા મળશે, હાથ પગ સ્તન અને જનન અંગોમાં સોજો જોવા મળશે, પુરુષોમાં વધરાવળ વગેરે લક્ષણો અને ચિહ્નો જોવા મળશે. આ ઉપરાંત શું થશે કે ઉદર ગૃહમાં પણ લસિકા રસ એકઠો થવાથી પેટ ફૂલી જશે, તેમજ પેશાબ માટે પણ લસિકા રસ બહાર નીકળતો જોવા મળી શકે. એટલે કે ત્રીજો તબક્કો છે તે શીઘ્ર તબક્કો છે, એટલે કે શીઘ્ર લક્ષણો તબક્કો છે. આની અંદર માઇક્રોફાઇલેરિયા જે છે તે શરીરની અંદર એક જગ્યાએ જમા થવા મળશે અને અમુક જે માઇક્રોફાઇલેરિયા છે એ શું કરશે, શરીરની બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. જ્યારે ચોથો તબક્કો છે એ લાંબા સમયના ચેપના લક્ષણનો તબક્કો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે ભાઈ લાંબા લક્ષણોના ચેપનો તબક્કો કયા નંબરનો છે? તો કે ચોથા નંબરનો તબક્કો. જો આ રોગ બહુ સમયથી લાગુ પડ્યો હોય તો આવી વ્યક્તિને હાથી પગો, વધરાવળ, હાથનો સોજો વગેરે લાંબા સમય સુધી જોવા મળે છે. જેનું કારણ શું છે કે લસિકા વાહિનીમાં સોજો આવવાને કારણે લસિકા રસનું પરિભ્રમણ અટકી જાય છે. તેથી બધા લક્ષણો અને ચિહ્નો કાયમી ધોરણ રહે છે અને કાયમી ખોડ કાપણમાં પરિણમે છે. એનો મતલબ એવો છે કે માણસના શરીરની અંદર કોઈ પણ અંગ, ધારો કે હાથ કે પગની અંદર જે લસિકા રસ એકઠો થવા મળશે ત્યારે શું થશે તો એ અંગનું કદ વધતું જશે અને એ અંગના કદની અંદર જ્યારે એ કદ વધી જશે ત્યારે હાથી પગો રોગ લાગુ પડી જશે. બરાબર. તો આ 4 તબક્કા છે મિત્રો, આપણે એને ટૂંકમાં જોઈએ તો પહેલો તબક્કો હતો પ્રારંભિક તબક્કો, જેમાં કોઈ લક્ષણો અને ચિહ્નો જોવા મળતા નથી. જ્યારે બીજો તબક્કો હતો એ કેરિયરનો તબક્કો હતો. આની અંદર શું હતું કે જ્યારે આપણે લોહી લઈએ ત્યારે માઇક્રોફાઇલેરિયા આપને જોવા મળી શકે. ત્યારબાદ ત્રીજો તબક્કો શું હતો, ગંભીર છે, એટલે કે તીવ્ર લક્ષણોનો તબક્કો. આની અંદર શું થશે કે લક્ષણો અને ચિહ્નો જોવા મળશે કે હાથી પગા રોગના લક્ષણો કેવા હોય એ આપણે આ તબક્કામાં જોવા મળશે. જ્યારે ચોથો તબક્કો છે એ લાંબા ગાળાના ચેપનો તબક્કો છે, જેમાં હાથી પગો રોગ લાગુ પડી જાય છે. તો આ 4 તબક્કા જે છે એ ખૂબ જ અગત્યના છે. પહેલો તબક્કો છે પ્રારંભિક તબક્કો, જેમાં કોઈ લક્ષણો અને ચિહ્નો જોવા મળતા નથી. ત્યારબાદ પ્રારંભિક તબક્કો છે, બીજો તબક્કો કેરિયરનો તબક્કો છે, પહેલો પ્રારંભિક, બીજો કેરિયર, ત્રીજો હતો તીવ્ર લક્ષણનો તબક્કો અને ચોથો તબક્કો છે લાંબા ગાળાના ચેપનો તબક્કો, જેમાં હાથી પગો રોગ લાગુ પડી ગયો હોય. ત્યારબાદ જો કોઈ વ્યક્તિને મિત્રો હાથી પગો રોગ લાગુ પડ્યો છે તો તેની નિદાન અને એની મુખ્ય પદ્ધતિ કઈ છે, આપણે તેની વાત કરીએ. તો ફાઇલેરિયા રોગમાં નિદાન માટે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા પ્રમાણે સર્વે કરવામાં આવે છે, જેના મુખ્ય 4 પ્રકાર છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે હાથી પગા રોગની અંદર WHO દ્વારા કેટલા પ્રકારના સર્વે કરવામાં આવે છે? તો કે 4 પ્રકારના સર્વે કરવામાં આવે છે, જેમાં પહેલું છે સામૂહિક રક્ત પરીક્ષણ સર્વે, એટલે કે માસ બ્લડ સર્વે. આમાં શું કરવાનું હોય મિત્રો, તો કે આ પ્રકારનો સર્વે રાત્રે કરવામાં આવે છે, જેમાં દર્દીનું લોહી તેનું થિક સ્મિયર બનાવી ફિક્સ કરી તેને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે. એટલે કે આપણે આગળ વાત કરી કે હાથી પગામાં આપણે જે 12 વાગે લોહી લઈએ છીએ, તો આ પહેલો જે માસ બ્લડ સર્વે છે એમાં શું કરવાનું કે રાત્રે 12 વાગે આપણે લોહીનો નમૂનો લેવાનો અને લોહીનો નમૂનો લીધા બાદ એને સ્લાઇડ પર આવી રીતે થિક સ્મિયર, એટલે કે એક સ્લાઇડની અંદર મોટું સિક્કા જેવું આપણે શું કરશું, સ્મિયર બનાવશું અને આ સ્મિયર બન્યા પછી તેને શું કરશું, આપણે લેબોરેટરીમાં મોકલી દઈશું.
ત્યારબાદ છે મેમ્બ્રેન ફિલ્ટર કોન્ટ્રાસેશન મેથડ સર્વે, જેની અંદર શું કરવાનું છે મિત્રો, તો કે શીરામાંથી લોહી લઈ એને ગાળવામાં આવે છે અને ગાળ્યા પછી જે ઘાટું લોહી હોય, આ જે લોહી છે તેમાંથી થિક સ્મિયર બનાવવામાં આવે છે. એટલે કે ફિલ્ટર દ્વારા ગાળ્યા પછી જે ઘાટો ભાગ હોય એમાંથી લોહી લઈ અને એને થિક સ્મિયર બનાવવામાં આવે છે. એટલે કે સ્લાઇડ ઉપર આવી રીતે થિક સ્મિયર બનાવી અને એનું તપાસ કરવામાં આવે છે માઇક્રોસ્કોપ દ્વારા. ત્યારબાદ છે ક્લિનિકલ મેનિફેસ્ટન સર્વે, જે ત્રીજો સર્વે છે ક્લિનિકલ મેનિફેસ્ટન સર્વે, જેમાં રાત્રે 10 થી 12 વાગે લોહી લેતી વખતે સાથે સાથે લક્ષણો અને ચિહ્નો એની પણ તપાસ કરવામાં આવે છે. પહેલીની અંદર ખાલી જે વિસ્તારમાં એપિડેમિક ફાટી નીકળ્યો છે તેવા વિસ્તારમાં ખાલી શું કરવાનું છે, ખાલી બ્લડ લેવાનું છે. જ્યારે ક્લિનિકલ મેનિફેસ્ટન સર્વેની અંદર એવા વ્યક્તિનું બ્લડ લેવાનું છે જેની અંદર હાથી પગાને કંઈક લક્ષણો જોવા મળતા હોય, બરાબર. અને ચોથો સર્વે હતો એન્ટોમોલોજીકલ સર્વે. આની અંદર શું કરવાનું મિત્રો, તો કે જેમાં ઘરમાંથી મચ્છરોને એકઠા કરી મચ્છરોની જાતિ પરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે મચ્છર પકડી મચ્છરદાનીમાં કે જે મચ્છર પકડી અને એ મચ્છરનું આપણે શું કરવાનું છે કે જાતિ પરીક્ષણ કરવાનું હોય છે. તો આ સર્વે હતો એન્ટોમોલોજીકલ સર્વે. તો WHO ની ગાઈડલાઈન પ્રમાણે જે મુખ્ય 4 સર્વે છે એમાં પહેલો આવશે સામૂહિક રક્ત પરીક્ષણ સર્વે, એટલે કે માસ બ્લડ સર્વે. બીજો આવશે મેમ્બ્રેન ફિલ્ટર કોન્ટ્રાસેશન મેથડ સર્વે. ત્યારબાદ આવશે ક્લિનિકલ મેનિફેસ્ટન સર્વે અને ચોથો હતો એન્ટોમોલોજીકલ સર્વે. ત્યારબાદ આમાં એક ટેસ્ટ કરવાનો આવે છે મિત્રો, જે ટેસ્ટનું નામ છે સિરોલોજીકલ ટેસ્ટ, જેમાં દર્દીનું લોહી કે પેશાબમાંથી એન્ટીજન ને એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે છે. હવે આ રોગ થઈ ગયા અને આ રોગની અટકાયત અને એની સારવાર શું કરવી, બરાબર, એને કઈ રીતે નિયંત્રણમાં લેવો, આપણે તેની વાત કરીએ. કોઈ પણ રોગ છે મિત્રો એને વધારે પ્રમાણમાં વકરવા નહીં દેવાને કારણે આપણે એને અટકાયત અને નિયંત્રણ કરવાની હોય છે. તો આમાં અટકાયત અને નિયંત્રણ આપણે કઈ કરીશું તેની વાત કરીએ. તો કે DEC દવાથી સારવાર આપવામાં આવે છે. જે DEC દવાનું નામ છે ડાયઇથાઇલ કાર્બામેઝિન. પરીક્ષામાં ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો કે DEC દવા કયા રોગની અંદર આપવામાં આવે છે, તો કે DEC દવા હાથી પગા રોગની અંદર આપવામાં આવે છે. અને આ DEC નું પૂરું નામ પણ ઘણીવાર પરીક્ષામાં આવી ગયેલું છે કે DEC નું પૂરું નામ શું છે, તો કે ડાયઇથાઇલ કાર્બામેઝિન. હવે ફાઇલેરિયાના રોગ સામે રક્ષણ આપતી સલામત અને અસરકારક દવા છે. જે DEC દવા છે એ હાથી પગા રોગ સામે રક્ષણ આપતી અને સલામત અને અસરકારક દવા છે, જેનો ડોઝ 6 કિલોગ્રામ પ્રતિ કિલો બોડી વેઇટ પ્રમાણે પ્રતિ દિવસ આપવામાં આવે છે. સામાન્ય રીતે 100 મિલીગ્રામની ગોળીના સ્વરૂપમાં પ્રાપ્ય હોય છે. આ ગોળીની સારવાર 3 અઠવાડિયા સુધી આપવામાં આવે છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે હાથી પગા રોગની અંદર DEC ની સારવાર કેટલા અઠવાડિયા આપવામાં આવે છે, તો કે 3 અઠવાડિયા DEC ની સારવાર આપવામાં આવે છે. બીજો પ્રશ્ન એ પણ પૂછી શકે કે DEC દવાની માત્રા શું છે, તો કે 6 કિલોગ્રામ પ્રતિ વજન. હવે આ દવાની આડઅસરો શું છે મિત્રો, તો કે ઘણીવાર કેવું થાય કે આ દવા પીધા પછી માથાનો દુખાવો થાય, ઉલટી ઉપકા કે સ્ટેસ્ટીસમાં સોજો જેવી આડઅસરો જોવા મળી શકે છે. પરંતુ સામાન્ય રીતે 2 થી 3 કલાકે થોડા સમયમાં આડઅસર જાતે જતી રહે છે. એનો મતલબ એવો થયો કે DEC દવા પીધા પછી ઘણીવાર ઉલટી ઉપકા જેવું થાય, પરંતુ એ 2 થી 3 કલાકની અંદર શું થશે, હાથે હાથે મટી જશે. ત્યારબાદ સામુદાયિક સારવાર, જેમાં માસ થેરાપી આવશે, જેમાં દરેક વ્યક્તિને ટેબ્લેટ DEC અટકાઈ ડોઝમાં આપવામાં આવશે. આ માસ સર્વે અંદર શું થશે, માસ થેરાપી અંદર, તો કે જે વિસ્તાર એન્ડેમિક કે એપિડેમિક છે તેની અંદર શું કરશું આપણે મિત્રો, તો કે DEC દવા બધા વ્યક્તિને, બરાબર, DEC દવા દ્વારા સારવાર આપશું અને એને આગળ રોગ થતો અટકાવી શકશું. ત્યારબાદ છે સિલેક્ટિવ ટ્રીટમેન્ટ, જેમાં જોખમી વિસ્તારમાં લોકોને જ DEC આપવામાં આવે છે. એટલે કે સિલેક્ટિવ ટ્રીટમેન્ટમાં શું થશે કે જે વિસ્તારની અંદર હાથી પગાના રોગો જોવા મળે છે, એટલે કે જે વિસ્તારની અંદર હાથી પગાના કેસો જોવા મળે છે એવા વિસ્તારમાં તે શું કરશું, આપણે DEC આપવામાં આવશે. જેમાં વર્ષમાં એક વખત આ લોકોને DEC નો સિંગલ ડોઝ આપવામાં આવશે અને 2 વર્ષથી નાના બાળકો આ ગોળી માટે પ્રતિબંધક છે. એટલે કે જે DEC દવા છે એ 2 વર્ષથી નીચેના બાળકોને આપણે નહીં આપીએ. અને
સિલેક્ટિવ ટ્રીટમેન્ટની અંદર જે જોખમી વિસ્તાર છે એને DEC ની ગોળી વર્ષમાં એકવાર આપશું. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સિલેક્ટિવ ટ્રીટમેન્ટની અંદર જોખમી વિસ્તારમાં રહેતા લોકોને DEC ની ગોળી વર્ષમાં કેટલી વખત આપવામાં આવે છે, તો કે વર્ષમાં એક વખત સિંગલ ડોઝ આપવામાં આવશે. અને જે આ ફાઇલેરિયા છે એનો કંટ્રોલનો પ્રોગ્રામ છે કે નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ, જે 1955માં શરૂ થયો હતો. આની આપણે સંપૂર્ણ વાત મિત્રો જ્યારે રાષ્ટ્રીય કાર્યક્રમ આવશે ત્યારે નેશનલ ફાઇલેરિયા પ્રોગ્રામ પણ આપણે ભણાવશું, ત્યારે આપણે વધારે માહિતી આપણે ત્યારે આપશું. ત્યારબાદ છે મિત્રો ફાઇલેરિયા ઇન્ડેસિસ એટલે કે પેરામીટર્સ, જેમાં પહેલું છે માઇક્રોફાઇલેરિયા રેટ એટલે કે MFR, જેમાં શું હોય છે કે વ્યક્તિનું 20 ક્યુબિક મિલીમીટર જેટલું લોહી લઈ તેમાંથી સ્મિયર બનાવવામાં આવે છે અને દર 100 વ્યક્તિએ જોવા મળતા માઇક્રોફાઇલેરિયા પોઝિટિવ કેસોને માઇક્રોફાઇલેરિયા રેટ કહે છે. એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે વ્યક્તિની અંદર જે વ્યક્તિનો આપણે લોહી લઈએ છીએ એ કેટલા ક્યુબિક મિલી લઈએ છે, તો કે 20 ક્યુબિક મિલી જેટલું લોહી લેવાનું છે અને એમાંથી સ્મિયર બનાવશું. 100 વ્યક્તિને આપણે તપાસ કરશું અને એમાંથી કોઈ વ્યક્તિ પોઝિટિવ આવશે તેને આપણે શું કહેશું, માઇક્રોફાઇલેરિયા રેટ કહીશું. ત્યારબાદનું આવશે ફાઇલેરિયા એન્ડેમિસિટી રેટ, જેમાં શું હોય છે કે ફાઇલેરિયાના લક્ષણો માટે તપાસ કરવામાં આવેલ વ્યક્તિમાંથી દર 100 વ્યક્તિએ મળેલા પોઝિટિવ કેસો લક્ષણો આધારે કે સ્મિયર પરથી બંને રીતે ફાઇલેરિયા એન્ડેમિસિટી રેટ કહીશું. એનો મતલબ એવો થાય મિત્રો કે કોઈ એવો વિસ્તાર છે જ્યાં એપિડેમિક રોગ જોવા મળે છે, આ માઇક્રોફાઇલેરિયા એટલે કે હાથીપગો, તો એમાંથી કોઈ વ્યક્તિ છે જે 100 જેટલા વ્યક્તિઓમાં માઇક્રોફાઇલેરિયાના લક્ષણો જોવા મળશે એટલે કે હાથીપગાના લક્ષણો જોવા મળે છે, એમાંથી આ લોકોમાંથી બ્લડ સ્લાઇડ લઈ આ 100 વ્યક્તિમાંથી જેટલા કેસો પોઝિટિવ આવશે તેને આપણે શું કહીશું, ફાઇલેરિયા એન્ડેમિસિટી રેટ. ત્યારબાદ આવશે એવરેજ ઇન્ફેક્શન રેટ, જેમાં 20 સીસી લોહી એટલે ક્યુબિક મિલી લઈને બનાવવામાં આવે સ્મિયરો પૈકી જે સ્લાઇડ પોઝિટિવ આવે તેમાં રહેલ માઇક્રોફાઇલેરિયાની સંખ્યા સરેરાશ એવરેજ ઇન્ફેક્શન રેટ કહેવામાં આવે છે. આ મિત્રો પરીક્ષામાં જો અગત્યની વસ્તુ હોય તો માઇક્રોફાઇલેરિયા રેટની અંદર કેટલા ક્યુબિક લોહી લેવામાં આવશે એ ખાસ યાદ રાખવું કે 20 મિલી અથવા કે 20 ક્યુબિક મિલી જેટલું લોહી લેવામાં આવે છે. અને આ ત્રણ એના પેરામીટર છે જેને માઇક્રોફાઇલેરિયા રેટ, ફાઇલેરિયા એન્ડેમિસિટી રેટ અને એવરેજ ઇન્ફેક્શન રેટ, જે આ ત્રણ છે ને રેટ જે આપણે કેમાં કરવામાં આવે છે કે હાથીપગા રોગની અંદર. ત્યારબાદ છે આપણે DEC ની વાત કરીએ મિત્રો. કોઈ વ્યક્તિને આપણે DEC દેવાની છે એટલે કે હાથીપગાના રોગના જે દર્દી છે જે આપણે 3 અઠવાડિયા DEC ની સારવાર આપવાની છે, તો એની માત્રા શું છે આપણે તેની વાત કરીએ. જો 2 થી 5 વર્ષની કોઈ વ્યક્તિ હશે, આપણે આગળ વાત કરી ને મિત્રો કે 2 વર્ષથી નાની વ્યક્તિને DEC આપવામાં આવતી નથી, તો 2 થી 5 વર્ષનું બાળક હશે એને 100 મિલીગ્રામની ગોળી એક ગોળી આપવાની આવશે એટલે કે એક ગોળી DEC આપવામાં આવશે અને એની સાથે એક ગોળી આલ્બેન્ડાઝોલની પણ આપવામાં આવશે. જો 6 થી 14 વર્ષનું બાળક હશે તો તેને 200 મિલીગ્રામની એટલે કે 2 DEC ની ગોળી આપવામાં આવશે અને એક આલ્બેન્ડાઝોલ ગોળી, અને 15 વર્ષથી વધુની વ્યક્તિ હશે તો તેને 300 મિલીગ્રામ એટલે કે 3 ગોળી આપવામાં આવશે અને સાથે એક આલ્બેન્ડાઝોલ. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે હાથીપગા રોગની અંદર કઈ દવા આપવામાં આવે છે, તો કે કઈ આવશે, એક આવશે DEC દવા એટલે કે DEC ની ગોળી અને બીજી કઈ આવશે આલ્બેન્ડાઝોલ. આ ઉપરાંત એક આઇવરમેક્ટિન નામની પણ ગોળી આપવામાં આવે છે. હવે DEC દવામાં મીઠામાં ભેળવીને પ્રયોગ તથા IgE સિસ્ટમનો રિપોર્ટ લક્ષદ્વીપમાં કરવામાં આવ્યો હતો. મિત્રો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે DEC દવાને મીઠામાં ભેળવીને પ્રયોગ કયા રાજ્યની અંદર કરવામાં આવ્યો હતો અથવા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવ્યો હતો, તો કયું આવશે લક્ષદ્વીપમાં. ભારતમાં DEC ની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. આવનારી પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે ભારતની અંદર DEC જે ગોળી છે એની શરૂઆત કઈ વર્ષથી કરવામાં આવી હતી, તો કે 2004 ની અંદર. 0 થી 2 વર્ષના બાળકો તથા સગર્ભા બહેનોને DEC આપવામાં આવતી નથી.
બરાબર. જે આ ડીઈસી ની ગોળી છે એ 0 થી 2 વર્ષના બાળકો તથા સગર્ભા માતાને આ ડીઈસી ની ગોળી આપવામાં આવતી નથી. હાથી પગા રોગમાં આઇવરમેક્ટિન નામની દવા પણ આપવામાં આવે છે, જે મુખ્યત્વે રૂચેરિયા બ્લેન્કોપ્ટી અને બ્રુગિયા મલાઈની સામે રક્ષણ આપવામાં આવે છે. તો મિત્રો ખાસ પરીક્ષામાં એટલું યાદ રાખજો કે ડીઈસી દવા એક જ ખાલી હાથી પગામાં નથી આપવામાં આવતી. ડીઈસી ને સાથે આલ્બેન્ડાઝોલ પણ આપવામાં આવે છે અને એક આઇવરમેક્ટિન પણ દવા આપવામાં આવે છે.